ચિંકી, મને ખૂબ જ ભૂખ લાગી છે. મમ્મી અને ડેડી હંમેશા લેટ જ આવે છે. મને હમણાં જ જમવું છે. લા 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 લા. જો રિંકી, મમ્મી અને ડેડી આવી રહ્યા છે. ચાલો ચાલો બાળકો, જલ્દી આવી જાઓ, આપણે જમી લઈએ. અરે નહીં, ફરીથી દાળ? મને આ નથી ગમતી. હું આ નથી ખાવાની. અરે રિંકી, તું ભૂલી ગઈ તું કેટલી બધી ભૂખી છે? મમ્મી અને પપ્પા, રિંકી કેમ આવું વર્તન કરે છે? તે આજે ફરીથી ખાલી પેટ સૂવા જાય છે. હા ચિંકી, તું ચિંતા ન કર. રિંકી સાથે બધું બરાબર થઈ જશે. બેટા, તું તારું ખાવાનું ખાઈ લે. બંને પેરેન્ટ્સ ચર્ચા કરે છે. તમે રિંકીનું વર્તન જોયું? પહેલાની જેમ દર બીજા દિવસે ખાવાનું ખાતી નથી અને ભૂખ્યા પેટે સૂઈ જાય છે. તે આટલી બધી જિદ્દી કેવી રીતે થઈ ગઈ? ચિંતા ના કર. કદાચ આ એક એવો સમય છે જેમાંથી તે પસાર થઈ રહી છે. એ વસંત ઋતુનો સમય હતો. ચાલો બાળકો, વસંત ઋતુ આવી ગઈ છે અને હવે સમય આવી ગયો છે કે તમે માળો છોડીને બહાર નીકળો. હવે ઉડવાનું, ચાલવાનું શીખો અને આ સુંદર વનને માણવાનું શરૂ કરો. યપ્પી! હું તો બહુ ખુશ છું. હું તો જાઉં છું. અરે, ચિંકીને તો જુઓ, કેટલી ઉત્સાહમાં છે. અને તમે જોયું કે કેટલી ફટાફટ માળામાંથી ઉડી ગઈ. ચાલ રિંકી, હવે તારો વારો છે બેટા. ના પપ્પા, મને અહીંયા આ માળામાં ખૂબ આરામ અને હળવાશ મળે છે. બેટા રિંકી, તું જો માળામાંથી બહાર નહીં નીકળે તો તું ચાલતા અને ઉડતા કેવી રીતે શીખીશ? ચાલ હવે. આ ખરેખર બહુ અઘરું કામ છે. મને બહુ નબળાઈ લાગે છે. દરેક પગલા માટે કેટલો બધો પ્રયત્ન કરવો પડે છે. રિંકી બેટા, જો તું કેટલી કમજોર થઈ ગઈ છે. આ તું બરાબર ખાતી નથી એનું પરિણામ છે. એક સાંજે ચિંકી અને રિંકી સૂરજમુખીના બીજ ચાખી જુઓ. અરે વાહ, સરસ! કંઈક નવું ટેસ્ટી ચાખવા મળશે. મને સૂરજમુખીના બીજ નથી ભાવતા. મારે આ નથી ખાવા. પણ તે ક્યારેય સૂરજમુખીના બીજ નથી ચાખ્યા, તો તું કેવી રીતે કહી શકે કે એ તને નહીં ભાવે? આપણા જેવા પક્ષીઓએ બીજ ખાવા જોઈએ, કારણ કે આપણને દાંત નથી. બીજ આપણને અનાજના દાણા પચાવવામાં મદદ કરે છે. ના મમ્મી, મને ખબર છે કે એ મને નથી ભાવતા. આ જ કારણ છે કે રિંકી વધારે નબળી થતી જાય છે. તે ખાવામાં બહુ નખરા કરે છે.
એક દિવસ. ચાલો બાળકો, આજે આપણે ફળોની વાડીમાં જઈશું અને કદાચ નવી જાતના ફળો શોધવાનો પ્રયત્ન કરીશું. હું તો જાઉં છું. ચાલ રિંકી. હું એક ફલાંગ પણ લગાવી નહીં શકું. હું અહીંયા માળામાં રહું એ જ બરાબર છે. આ તો ખરેખર બહુ કંટાળાજનક છે. આમ એકલા બેસીને આ દિવસ કેટલો લાંબો લાગે છે. આ લોકો હજી કેટલી વાર કરશે? રિંકી, અમે પાછા આવી ગયા છીએ. તને ખબર છે, અમે જાત જાતના બીજ ખાધા, સ્વાદિષ્ટ ફળોનો રસ પીધો અને તાજગી આપે એવા ઠંડા પાણીમાં છપછપિયા કર્યા. મમ્મી, મારે પણ પાણીમાં છપછપિયા કરવા છે અને ફળો તથા ફળોના રસોનો આનંદ લેવો છે અને મજા કરવી છે. પણ બેટા, તારે આ બધું કરવા માટે તંદુરસ્ત થવું પડશે અને એના માટે તારે તારી જીદ છોડવી પડશે. તું તૈયાર છે એના માટે? હા હા મમ્મી, હવેથી તમે જેમ કહેશો તેમ જ હું કરીશ અને હું જીદ નહીં કરું. તમને શું લાગે છે ફ્રેન્ડ્સ? જલ્દી જ તે ખુલ્લા આકાશમાં જવાની છે. રિંકી તો જીદ કરવાના ગેરફાયદા સમજી ગઈ અને હવે તમે શું કરવાના છો?